ફૂડ્સ ઓફ ફિટનેસ. આજે આપણે બનાવીશું વરસાદમાં ખાવાની મજા આવે એવા ક્રિસ્પી અને ટેસ્ટી 4 નાસ્તાઓ જે તમને બહુ જ ભાવશે. અને હા, આ નાસ્તા બનાવવામાં સમય પણ ખૂબ જ ઓછો લાગશે. તો જોતા જ ખાવાનું મન થઈ ગયું ને, ચાલો રેસિપી શરૂ કરીએ. તો હવે પહેલા આપણે બનાવીશું એકદમ ક્રિસ્પી ટેસ્ટી લારી પર મળે એવા મસ્ત મજાના ગરમા ગરમ બ્રેડ પકોડા. તો હવે સૌથી પહેલાં એકદમ ટેસ્ટી અને મસાલેદાર બ્રેડ પકોડા ઘરે બનાવવા માટે આપણે સૌથી પહેલાં બ્રેડ પકોડાનું બેટર બનાવીએ. જેના માટે આપણે એક મોટા અને પહોળા વાસણમાં 2 કપ જેટલો ચણાનો લોટ લઈ લેશું. સાથે 1/4 ટીસ્પૂન જેટલો હળદર પાવડર અને 1/4 ટીસ્પૂન જેટલી હિંગ ઉમેરી દઈશું. હવે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું અને 1/4 ટીસ્પૂન જેટલો અજમો હાથેથી આ રીતે ક્રશ કરીને ઉમેરીશું. તો બ્રેડ પકોડાના બેટરમાં થોડી હિંગ અને અજમો ઉમેરવાથી બ્રેડ પકોડા પચવામાં એકદમ સરળ રહે છે. સાથે એનો સ્વાદ પણ એકદમ સરસ લાગે છે. હવે બસ થોડું થોડું કરી પાણી ઉમેરતા જશું અને એકદમ મીડિયમ ઘટ એવું બેટર તૈયાર કરીશું. તો આટલું બેટર બનાવવા માટે અહીંયા આપણે 1 કપ જેટલું પાણી જોઈશે. થોડું થોડું કરી પાણી ઉમેરતા જશું અને બેટરને એકદમ પરફેક્ટ ગાંઠા વગરનું તૈયાર કરી લેશું. તો આજે બ્રેડ પકોડામાં આજે મેંદાનો લોટ કે પછી ચોખાનો લોટ ઉમેર્યા વગર બહારથી એકદમ ક્રિસ્પી અને પરફેક્ટ એવા તૈયાર કરવાના છીએ. એના માટે એક સિક્રેટ ટીપ તમારી સાથે શેર કરવાની છું. વિડીયોને તમે એન્ડ સુધી જોજો. હવે સરસ બેટર બની ગયું છે તો બેટરને ઢાંકી 10 થી 15 મિનિટનો રેસ્ટ આપી દઈશું. અને આપણું બેટર રેસ્ટ કરે ને ત્યાં સુધીમાં બ્રેડ પકોડા માટે સુપર ટેસ્ટી એવી ગ્રીન ચટણી બનાવીશું. જેના માટે મિક્સર જારમાં 1 કપ જેટલા લીલા ધાણા ઉમેરી દઈશું. સાથે 1 ચમચી જેટલું જીરું ઉમેરીશું અને ખાસ 8 થી 10 કળી જેટલું લસણ અને 2 તીખા લીલા મરચાં ઉમેરીશું. 1 ઇંચ છીણેલા આદુનો ટુકડો ઉમેરી દઈશું. લસણ આ ચટણીમાં જરૂરથી ઉમેરજો, બ્રેડ પકોડાનો સ્વાદ 100 ગણો વધી જશે. હવે સ્વાદ પ્રમાણે મીઠું અને 1/4 ટીસ્પૂન જેટલી હિંગ ઉમેરીશું. બ્રેડ પકોડાની ચટણીમાં પણ થોડી હિંગ ઉમેરવાની બહુ સારો એવો ટેસ્ટ આવશે. 1 ચમચી જેટલી ખાંડ અને 1 ટેબલસ્પૂન લીંબુનો રસ ઉમેરી દઈશું. જેનાથી ચટણીમાં ખાટો મીઠો સ્વાદ આવશે. અને હવે 1 ટેબલસ્પૂન જેટલા શેંગા દાણા ઉમેરી દઈશું. જેનાથી ચટણીમાં થોડું બાઇન્ડિંગ આવશે. ચટણીનો કલર એકદમ સરસ લીલો જળવાઈ રહે ને એના માટે 3 થી 4 આઈસ ક્યુબ અને 2 ટેબલસ્પૂન જેટલું ઠંડુ પાણી ઉમેરી ચટણીને સારી રીતે પીસી લેશું. તો અહીંયા તમે જોઈ શકો છો ચટણીને મેં એકદમ સારી રીતે પીસી લીધી છે અને ખૂબ જ સરસ મજાનો ગ્રીન કલર આપણી ચટણીનો આવ્યો છે. કલરની સાથે આ ચટણી સ્વાદમાં પણ સુપર ટેસ્ટી છે. તો હવે ચટણીને થોડીવાર સાઈડ પર રાખી દઈએ અને બનાવી લઈએ બ્રેડ પકોડાનો ચટપટો મસાલેદાર મસાલો. જેના માટે આપણે એક પેનમાં 1 ટેબલસ્પૂન જેટલું તેલ ગરમ કરી લેશું. તેલ ગરમ થાય ને એટલે અડધી ચમચી જેટલું જીરું અને 1 મોટી ચમચી જેટલા અધકચરા વાટેલા આખા ધાણા ઉમેરીશું. બ્રેડ પકોડાના મસાલામાં આખા ધાણાનો સ્વાદ બહુ જ સરસ લાગશે. હવે અહીંયા 1/4 ટીસ્પૂન જેટલી હિંગ, 2 ઝીણા ચોપ કરેલા લીલા મરચાં અને 1 ઇંચ ખમણેલા આદુનો ટુકડો ઉમેરી દઈશું. બધા જ મસાલાને 1 મિનિટ માટે ધીમા ગેસની ફ્લેમ પર સારી રીતે સાતળી લેશું. તો ખૂબ જ સરસ અત્યારે મારા રસોડામાં આ મસાલાની સુગંધ આવી રહી છે. હજી તો આ મસાલો બાકી છે. જેના માટે આપણે 2 નંગ જેટલા મોટી સાઇઝના 2 નંગ જેટલા મેં બટેટા લીધા. એને બાફી ઠંડા કરી અને મેશ કરી લીધા. એની સાથે આપણે અમુક મસાલાઓ, તો મસાલામાં 1 ચમચી જેટલું ધાણા જીરું પાવડર, અડધી ચમચી જેટલો હળદર પાવડર, 1 ચમચી જેટલું લાલ મરચું પાવડર ઉમેરીશું અને સ્વાદ પ્રમાણે મીઠું. તો જો બટેટા બાફવામાં મીઠું ઉમેર્યું હોય તો મીઠું તમારે તમારા સ્વાદ પ્રમાણે ઉમેરવાનું. હવે બધું સરસ મિક્સ કરી લેશું. તો અહીંયા તમે જોઈ શકો છો બધી જ વસ્તુને મેં એકદમ સારી રીતે મિક્સ કરી લીધી છે. આ રીતે સરસ મજાનો આપણો મસાલો મિક્સ થઈ જાય ને પછી આ મસાલાને હજી સુપર ટેસ્ટી બનાવવા ગેસ બંધ કરતા પહેલાં 1 ચમચી જેટલો ગરમ મસાલા પાવડર, 1 ચમચી જેટલો આમચૂર પાવડર, 1 મોટી ચમચી જેટલી કસૂરી મેથી અને 1/4 કપ જેટલા લીલા ધાણા ઉમેરી દઈશું. આ મસાલાઓ લાસ્ટમાં જ ઉમેરવાના જેથી એની ફ્લેવર એકદમ સરસ આવે મસાલામાં. હવે બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લેશું અને ગેસને બંધ કરી દેશું. તો અહીં તમે જોઈ શકો છો એકદમ સારી રીતે મેં મસાલાને મિક્સ કરી લીધો છે. મસાલાને પકોડા બનાવતા પહેલાં એકદમ સારી રીતે ઠંડો થવા દેશું. તો હવે અહીંયા લગભગ 10-15 મિનિટ જેટલો સમય થઈ ગયો. આપણો મસાલો સરસ ઠંડો થઈ ગયો. તો હવે આપણે બ્રેડ પકોડાને તૈયાર કરી લેશું. જેના માટે અહીંયા મેં મીડિયમ સાઇઝની સેન્ડવિચ બ્રેડ લીધી છે. એની ઉપર એક બ્રેડમાં આપણે આ રીતે સરસ મજાનો મસાલો ફેલાવી દઈશું. તો મસાલાનું લેયર તમને જેટલું જાડું કે પતલું ગમે એ રીતે મસાલો ઉમેરવાનો.
સાથે જે બીજી બ્રેડ છે ને એના ઉપર આપણે જે ગ્રીન ચટણી તૈયાર કરીને એને લગાવી દઈશું. તો આ ગ્રીન ચટણીથી આપણા બ્રેડ પકોડાનો સ્વાદ એકદમ સરસ આવશે. તો તમે એકવાર આને આ રીતે જરૂરથી ટ્રાય કરજો. હવે ચટણી લગાવેલા ભાગને આ રીતે બ્રેડ પર રાખી દેશું અને કોઈ ધારવાળી ચાકુથી આ રીતે આપણે ત્રિકોણ શેપમાં કટ કરી લેશું. તો તમે જોઈ શકો છો એકદમ સારી રીતે બ્રેડ પકોડાને મેં તૈયાર કરી લીધા છે. તો હવે બસ બિલકુલ આ જ રીતે બ્રેડ પકોડાને તૈયાર કરી લેશું. તો અહીંયા તમે જોઈ શકો છો મેં એકદમ સારી રીતે બ્રેડ પકોડાને બનાવી લીધા છે. તો હવે આપણે આ બ્રેડ પકોડાને બેસન સાથે ડીપ કરી અને તળવાના છે, જેના માટે આપણે બેટરને ચેક કરી લેશું. તો 10-15 મિનિટ જેવો ચણાનો લોટ તમે પલાળશો ને એટલે લોટ સરસ ફૂલી જશે અને ખૂબ જ સરસ મજાનું આપણા બ્રેડ પકોડાનું રિઝલ્ટ આવશે. બ્રેડ પકોડામાં બિલકુલ તેલ ના ભરાય અને બહારથી એકદમ ક્રિસ્પી બને ને એના માટે 1 ટેબલ સ્પૂન જેટલું ગરમ તેલ બ્રેડ પકોડાના બેટરમાં ઉમેરીશું. સાથે અહીંયા આપણે અડધી ટીસ્પૂન જેટલો બેકિંગ પાવડર ઉમેરીશું. બેકિંગ સોડા કે ઈનો નહીં, પણ આપણે જે કેકમાં બેકિંગ પાવડર વાપરતા હોઈએ ને એ લેવાનો છે. બેકિંગ પાવડરથી તમારા બ્રેડ પકોડા બન્યા પછી લાંબા સમય સુધી ક્રિસ્પી રહેશે. તો આ ટીપને જરૂરથી ટ્રાય કરજો. હવે તમે બેટરની કન્સિસ્ટન્સી પણ જોઈ લો. તો તમે જુઓ, હું બેટર આ રીતે ચમચામાંથી નીચે પાડું ને તો ડાયરેક્ટ ચમચામાંથી બેટર જે નીચે બેટર છે એમાં પડે છે, કોઈ ડિઝાઇન નથી બનતી. મતલબ આપણું બેટર આ રીતનું મીડિયમ હોવું જોઈએ. સાથે ચમચામાં હું તમને આ રીતે બતાવું તો તમે જુઓ, ચમચામાં એક કોટિંગ થાય એવું આપણું બેટર તૈયાર થયું છે. જો આ રીતનું બેટર બનાવશો ને તો 100% તમારા બ્રેડ પકોડા પરફેક્ટ જ બનશે, અને એ પણ કોઈ પણ જાતનો મેંદો કે ચોખાનો લોટ ઉમેર્યા વગર. તો હવે બ્રેડ પકોડાને તૈયાર કરવા આપણે એક પકોડાને લેશું અને મસાલો લગાવેલી સાઈડને આ રીતે આપણે પહેલાં કોટ કરી દઈશું. પછી સેન્ટરથી કોટ કરી અને સહેજ આ રીતે પકોડાને ઉપર લેશું, જેથી જે કાંઈ એક્સ્ટ્રા બેટર હશે એ બધું અલગ થઈ જશે. અને પછી બસ મીડિયમ ગરમ તેલમાં આ રીતે આપણે પકોડાને હળવા હાથે ઉમેરી દઈશું. બ્રેડ પકોડા તળવા માટે તમારે હંમેશા થોડી મોટી કડાઈ લેવાની અને તેલને મીડિયમ ગરમ કરવાનું. તો મીડિયમ ગરમ તેલમાં આપણું પકોડું એક બાજુથી સરસ મજાનું સેટ થાય પછી એની સાઈડ પલટાવી બંને બાજુથી મીડિયમ ગેસની ફ્લેમ પર હલકો ક્રિસ્પી કલર આવે ત્યાં સુધી તળી લેશું. બ્રેડ પકોડાને તળાતા 4 થી 5 મિનિટ જેટલો સમય લાગે છે. 4 થી 5 મિનિટમાં તમે જો એકદમ સરસ આપણા બ્રેડ પકોડા ફૂલી ગયા અને મસ્ત મજાની ગોલ્ડન જેવી ડિઝાઇન પણ આવી ગઈ. તો ગરમા ગરમ ક્રિસ્પી જોતા જ ખાવાનું મન થઈ જાય એવા બ્રેડ પકોડાને આપણે તેલમાંથી કાઢી અને પ્લેટમાં લઈ લેશું. હવે આ બ્રેડ પકોડાને કટ કરીને બતાવું. તમે જો કેટલો ક્રિસ્પી અવાજ આવે છે. બહારથી એકદમ ક્રિસ્પી બન્યા છે અને અંદરથી તો બહુ ટેસ્ટી એવી ચટણી અને મસ્ત મજાનો મસાલેદાર મસાલો તૈયાર થયો છે. અને તમે જો બિલકુલ તેલ નથી, એકદમ પરફેક્ટ જેવા ફરસાણવાળાની દુકાને મળે ને એવા જ બ્રેડ પકોડા આજે આપણે ઘરે બનાવ્યા છે. તો તમે આ રીતે આ બ્રેડ પકોડાની રેસિપીને ક્યારે ટ્રાય કરો છો એ મને કમેન્ટમાં જરૂરથી કહેજો. ટોમેટો કેચઅપ અને ગ્રીન ચટણી સાથે ગરમા ગરમ બ્રેડ પકોડાને સર્વ કરો, બધાને બહુ જ ભાવશે. તો હવે આપણે બનાવીશું કોઈ પણ જાતના લોટના ઉપયોગ વગર તૈયાર થતા એકદમ ક્રિસ્પી ટેસ્ટી નવા ભજીયા. તો હવે સૌથી પહેલાં કોઈ પણ દાળ કે કોઈ પણ લોટના ઉપયોગ વગર તૈયાર થતા નવા ભજીયા બનાવવા માટે અહીંયા મેં લીધો છે 1 વાડકા જેટલો રવો. ઘરમાં રહેલો કોઈ પણ ઝીણો કે જાડો રવો તમે ભજીયા બનાવવા માટે વાપરી શકો છો. તમને થતું હશે કે રવાના ભજીયા, જી હા, એટલા બધા ટેસ્ટી ક્રિસ્પી બિલકુલ તેલ ના રહે એવા બનશે ને કે તમને બહુ જ ભાવશે. હવે જેટલો રવો લીધો છે ને એના કરતાં થોડું ઓછું એટલે કે 3/4 વાટકા જેટલું મેં સહેજ ખાટું દહીં ઉમેર્યું અને સાથે આપણે 1.5 ટીસ્પૂન જેટલું અથવા સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દઈશું. બધી વસ્તુને આપણે એકવાર મિક્સ કરી લેશું. તો રવો છે એટલે એની સાથે તમે થોડું દહીં ઉમેરો ને તો ટેસ્ટ બહુ જ સારો લાગે. પણ જો દહીં ના હોય તો એની જગ્યાએ તમે છાશમાં પણ આ બેટર બનાવી શકો છો. બધું સરસ મિક્સ થઈ જાય ને એટલે ફક્ત 2-3 ચમચી જેટલું આપણે પાણી ઉમેરીશું, કેમ કે આપણે રવો લીધો એના કરતાં થોડુંક જ ઓછું દહીં વાપર્યું છે તો આપણે પાણી વધારે નહીં જોઈએ. તો બસ હવે આપણે બધું સરસ મિક્સ કરી લેશું અને ફક્ત 5 મિનિટ માટે આ રવાને રેસ્ટ આપી દઈશું. તો ગરમા ગરમ ભજીયા ખાવા હોય અને ઘરમાં બેસન કે ચોખાનો લોટ ના હોય ત્યારે બનાવી શકાય એવા રવાના ભજીયા તમે એકવાર જરૂર ટ્રાય કરજો. હવે અહીંયા ફક્ત 5 મિનિટ પછી તમે જોઈ શકો છો દહીં અને પાણી સાથે મિક્સ થઈ રવો સરસ ફૂલી ગયો છે.
તો હવે આ સમયે આ ભજીયાને આપણે સુપર ડુપર ટેસ્ટી બનાવવા એમાં અમુક શાકભાજી ઉમેરીશું. તો 1/4 કપ જેટલી ઝીણી કાપેલી ડુંગળી, 1/4 કપ જેટલું ઝીણું કાપેલું કેપ્સિકમ, સાથે 2-3 ટેબલ સ્પૂન જેટલું ચોપ કરેલું ગાજર લેશું. હવે અહીંયા મેં લીધું છે 1 વાડકા જેટલું ફ્લાવર. તો ફ્લાવરનો સ્વાદ આ ભજીયામાં એકદમ સારો એવો આવે છે. તો ફ્લાવરને મેં થોડી વાર ગરમ પાણીમાં મીઠું ઉમેરી પલાળી દીધું હતું, જેથી સરસ આપણું ફ્લાવર ક્લીન થઈ જાય. પછી આ રીતે ફ્લાવરના ઝીણા ટુકડા કરી આપણે આમાં ઉમેરી દઈશું. સાથે 2 થી 3 નંગ જેટલા લીલા મરચાના ટુકડા અને સાથે થોડા લીલા ધાણા ઉમેરી દઈશું. 1 ઇંચ છીણેલા આદુનો ટુકડો ઉમેરી દઈશ. અને હવે આ ભજીયાને સુપર ડુપર ટેસ્ટી બનાવવા ફક્ત એક જ મસાલો ઉમેરીશું, અને એ છે પાઉંભાજી મસાલો. 1 ટીસ્પૂન જેટલો પાઉંભાજી મસાલો ઉમેરીશું. તો છે ને એકદમ મજાની બધી સામગ્રીઓ. તમે આવા ભજીયા ક્યારેય નહીં ખાતા હોય, એકવાર તમે ટ્રાય કરજો. પાઉંભાજી મસાલાથી આ ભજીયાનો ટેસ્ટ બહુ જ સરસ આવે છે, તો એને તમે બિલકુલ સ્કીપ ના કરતા. હવે બધી વસ્તુને સરસ મજાની આપણે મિક્સ કરી લેશું. તો અહીંયા તમને બેટરની કન્સિસ્ટન્સી બતાવી દઉં. તમે જુઓ, આ રીતે મિક્સર હાથમાં લઈ હું ઇઝીલી તેલમાં પાડી શકું એવું ભજીયાનું મિક્સર તૈયાર થઈ ગયું છે. તો હવે આ સમયે આપણે 1 ટેબલ સ્પૂન ગરમ તેલ ભજીયાના મિક્સરમાં ઉમેરી દઈશું, જેનાથી આપણા ભજીયા જરા પણ ડ્રાય નહીં લાગે અને ઠંડા થયા પછી પણ સરસ રહેશે. 1/4 ટીસ્પૂન જેટલા મેં કુકિંગ સોડા ઉમેર્યા છે, જેનાથી ભજીયા બહારથી ક્રિસ્પી અને અંદરથી ખાવામાં એકદમ સોફ્ટ બનશે. હવે બધું જ સારી રીતે મિક્સ કરી લેશું. તો તમે જોયું ને, ફક્ત 5 જ મિનિટમાં ગરમા ગરમ ટેસ્ટી રવાના ભજીયાનું બેટર તૈયાર થઈ ગયું છે. તો બસ હવે આપણે ભજીયાને તળી લેશું. ભજીયાને તળવા અહીંયા મેં મીડિયમ ગરમ તેલ કર્યું છે. તમે જો, મેં એક ભજીયું ઉમેર્યું તો એ તેલમાં ધીરે ધીરે કરીને ઉપર આવશે. તો બસ આ રીતનું આપણે મીડિયમ ગરમ તેલ કરવાનું છે. હવે કડાઈમાં એકવારમાં જેટલા સમાય એટલા આપણે ભજીયા ઉમેરી દઈશું. તો શરૂઆતમાં ભજીયા ઉમેરો ને ત્યારે ખાસ ધ્યાન રાખવાનું, ભજીયાને તમારે બિલકુલ નથી ચલાવવાના. તો આ રીતે તમારે ભજીયાને સરસ તેલમાં પહેલા ઉપર આવવા દેવાના, થોડા સેટ થવા દેવાના, પછી જ એની સાઈડને પલટાવવાની. નહીં તો રવાના ભજીયા એકદમ સોફ્ટ હોવાના કારણે તેલમાં છૂટા પડી જશે. એટલે હાઈ મીડિયમ ગેસની ફ્લેમ પર સરસ આ રીતે ભજીયા તળાઈને થોડા ઉપર આવે પછી ગેસને મીડિયમ કરી અને એકદમ ક્રિસ્પી એવા થાય ત્યાં સુધી તળી લેવાના. તો ભજીયાની એક બેચને તળાતા 5 મિનિટ જેટલો સમય લાગે છે. આ રીતે સાઈડ પલટાવતા પલટાવતા સરસ ભજીયાને તળવાના, જેથી બધી બાજુથી ભજીયાનો કલર એકદમ સરસ આવે. અને હવે તમે જો 5 મિનિટમાં એકદમ ક્રિસ્પી કુરકુરા ભજીયા તૈયાર થઈ ગયા છે. તમે જો કેટલા ક્રિસ્પી બન્યા છે. તો હવે તૈયાર થયેલા ગરમ ગરમ ભજીયાને આપણે પ્લેટમાં કાઢી લેશું. તો સવારે બાળકોને લંચ બોક્સમાં તમારે બનાવી આપવા હોય તો એમાં પણ તમે આપી શકો છો. અને જ્યારે પણ ગરમા ગરમ ઝટપટ કોઈ પણ ઝંઝટ વગર કંઈ ખાવું હોય તો તમે આ રવાના ભજીયા ટ્રાય કરી શકો છો. બહુ ટેસ્ટી એવા લાગે છે. અહીંયા તૈયાર થયેલા ભજીયા તમે જુઓ, સંભળાય છે ને એકદમ ક્રિસ્પી અવાજ, એકદમ ક્રિસ્પી બને છે અને ઠંડા થયા પછી પણ લાંબો સમય સુધી ક્રિસ્પી એવા રહે છે. અને તમે જુઓ કેટલા મસ્ત છે. જોતાં જ ખાવાનું મન થઈ ગયું ને. આ રેસીપી ક્યારે ટ્રાય કરો છો એ મને કમેન્ટમાં જરૂરથી કહેજો. તો હવે બનાવીશું જોતાં જ ખાવાનું મન થઈ જાય એવા તીખા બટેટા સાથે મસ્ત મજાના બટેટા ભૂંગળા. તો હવે સૌથી પહેલાં એકદમ ટેસ્ટી ચટાકેદાર ભૂંગળા બટેટા બનાવવા માટે અહીંયા મેં આ રીતની નાની સાઇઝની 500 ગ્રામ બટેટી લીધી છે. જો તમને આ રીતની નાની સાઇઝની બટેટી ના મળે તો તમે મોટા બટેટાના 4 કે 6 ટુકડા કરી અને આ રીતે બટેટા ભૂંગળા બનાવી શકો છો. બટેટીને મેં સારી રીતે પહેલેથી ધોઈ લીધી છે. તો હવે આપણે આ બટેટીને બાફી લેશું. તો બટેટીને બાફવા માટે આપણે કુકરમાં થોડું નીચે પાણી રાખી દઈશું. એના પર આપણે આ રીતે સ્ટેન્ડ મૂકી દઈશું. હવે આપણે કુકરમાં સમાય એવું કોઈ ખાનું કે તપેલી લેશું અને એમાં આપણે મીઠું ઉમેરી દઈશું. સાથે આપણે અડધા કપ જેટલું પાણી ઉમેરી દઈશું. તો આ રીતે તમે બટેટીને બાફતા સમયે થોડું મીઠું ઉમેરી દેશો તો બટેટી અંદરથી બિલકુલ મોળી નહીં લાગે અને મીઠાના કારણે બટેટી એકદમ સારી રીતે બફાઈ પણ જશે. તો આ રીતે ખાનામાં થોડું પાણી ઉમેર્યા પછી આપણે બધી બટેટીઓને રાખી દઈશું. બધી બટેટીને આ રીતે રાખ્યા પછી હવે આપણે કુકરનું ઢાંકણ બંધ કરી દઈશું અને મીડિયમ ગેસની ફ્લેમ પર બટેટીને 3 થી 4 વિસલ કરી લેશું. 3 થી 4 વિસલમાં જ આપણી બટેટી એકદમ સારી રીતે બફાઈ જશે. બટેટી બફાઈ જાય પછી કુકરનું પ્રેશર આપણે એની જાતે પૂરું થવા દેવાનું.
તો હવે બટેટી બફાય ત્યાં સુધીમાં આપણે મસાલાની પેસ્ટ બનાવીએ. અહીંયા લસણવાળી મસાલાની પેસ્ટ બનાવવા માટે મિક્સર જારમાં મેં 10થી 12 કળી જેટલું લસણ લીધું છે, એક નાનો આદુનો ટુકડો લીધો અને 2 મોટી ચમચી જેટલું કશ્મીરી લાલ મરચું પાવડર લીધું. અહીંયા તમારે 2 થી 3 તીખા લીલા મરચાં ઉમેરવા હોય તો એ પણ ઉમેરી શકાય. સાથે આપણે 1/4 ટીસ્પૂન જેટલો હળદર પાવડર અને 1 ચપટી જેટલું અથવા આપણે મસાલાના ભાગનું જ અહીંયા મીઠું ઉમેરી દઈશું. હવે આપણે આમાં 1 ટેબલ સ્પૂન જેટલો ધાણા જીરું પાવડર ઉમેરીશું. ધાણા જીરાનો સ્વાદ આપણા બટેટા ભૂંગળામાં એકદમ સરસ લાગે છે. સાથે 1 નાની ચમચી જેટલો શેકેલા જીરાનો પાવડર ઉમેરી દઈએ અને આ મસાલાને પીસવા માટે 1/4 કપ જેટલું પાણી ઉમેરીશું. તો પહેલાં મેં થોડું પાણી ઉમેરી આને આપણે ક્રશ કરી લેશું. પછી આપણે થોડું ક્રશ થઈ જાય એટલે બાકીનું પાણી ઉમેરી દઈએ. તો અહીંયા તમે જુઓ, મેં આ રીતે 1/4 કપ જેટલું પાણી વાપરી અને પરફેક્ટ સ્મૂથ મસાલાની પેસ્ટ તૈયાર કરી દીધી છે. મસાલા પેસ્ટને થોડી વાર માટે સાઈડ પર રાખી દઈએ. હવે આપણે મસાલા પેસ્ટ બનાવી ત્યાં સુધીમાં આપણા બટેટા એકદમ સારી રીતે બફાઈ ગયા છે. તો આ બટેટાની આપણે છાલ કાઢી લેશું. તો સહેજ ગરમ બટેટામાંથી તમે છાલ કાઢશો તો એકદમ ફટાફટ બટેટાની છાલ નીકળી જશે. અહીંયા તમે જુઓ, મેં આ રીતે સરસ બટેટાની છાલ કાઢી લીધી છે. તો બિલકુલ આ જ રીતે છાલ કાઢી અને બધી બટેટીઓને ભૂંગળા બટેટા બનાવવા માટે તૈયાર કરી લેશું. તો અહીંયા તમે જોઈ શકો છો, મેં બધી બટેટીઓની છાલ કાઢી લીધી છે. હવે આપણે આને થોડી વાર માટે સાઈડ પર રાખીએ. અહીંયા આપણે આ બટેટી પર એક સ્પેશિયલ મસાલો કરીશું. બટેટી ઉપર આપણે મસાલાની પેસ્ટનો મસાલો કરતા પહેલા આપણે બટેટીને થોડી તેલમાં સાતળી લેશું, જેનાથી આપણી જે મસાલા પેસ્ટ છે એ એકદમ સારી રીતે બટેટા સાથે ચોંટી જશે. અહીંયા આપણે બટેટા પર મસાલો કરવા 1 ચમચી જેટલું તેલ ગરમ કરવા રાખી દીધું. તેલ ગરમ થાય એટલે 1/4 ટીસ્પૂન જેટલી હિંગ ઉમેરી તરત જ આપણે બટેટા ઉમેરી દઈશું. અને હવે આપણે આમાં અડધી ચમચી જેટલો સંચળ પાવડર ઉમેરીશું. સાથે આ બટેટાને સુપર ટેસ્ટી બનાવવા માટે 1 ટીસ્પૂન જેટલો આમચૂર પાવડર ઉમેરીશું. જો ઘરમાં આમચૂર પાવડર ના હોય તો તમે લાસ્ટમાં આપણે જે લીંબુનો રસ ઉમેરીએ એને થોડો વધારે ઉમેરી શકો છો. હવે અહીંયા 1 નાની ચમચી જેટલો ગરમ મસાલો ઉમેરીશું. તો આમચૂર પાવડર, ગરમ મસાલો અને સંચળનો સ્વાદ આપણી બટેટીમાં એકદમ સરસ લાગશે. તો આ રીતે આપણે જે મસાલા ઉમેર્યા એ મસાલા સાથે હલકી બટેટા પર ડિઝાઇન પડે ત્યાં સુધી એને થવા દેશું. તો આ રીતે આપણે એને થોડી વારે ચલાવતા રહેશું. લગભગ 2 થી 3 મિનિટ જેવા આપણે બટેટાને આ રીતે થવા દેવાના છે. તો આ રીતે થોડી વારે આપણે બટેટાને ચલાવતા રહેવાના. અહીંયા તમે જુઓ, આપણા જે બટેટા છે એના પર એકદમ સારી એવી ડિઝાઇન પડવા માંડી છે અને બટેટા જે છે એ એકદમ સરસ બધા મસાલાને કોટ થઈને તૈયાર થઈ ગયા છે. તો હવે આ બટેટાને આપણે એક મોટા વાસણમાં કાઢી લેશું અને હવે આપણે જે પેનમાં આ બટેટા પર મસાલો કર્યો એ જ પેનમાં ફરી 2 મોટી ચમચી જેટલું તેલ ઉમેરી દઈશું અને તેલને સારી રીતે ગરમ થવા દેશું. તો તેલ ગરમ થાય એટલે આપણે જે મસાલાની પેસ્ટ તૈયાર કરી છે એ બધી પેસ્ટ ગરમ તેલમાં ઉમેરી દઈશું. તો આ લસણ અને લાલ મરચાંની પેસ્ટ છે તો બળી ના જાય એનું ખાસ ધ્યાન રાખવાનું. તો જો આ સ્ટેજ પર તમને એવું લાગે કે તેલ વધારે ગરમ થઈ ગયું છે તો 2 મિનિટ માટે ગેસને બંધ કરી દેવાનો. હવે તમે જુઓ, અહીંયા મસાલા પેસ્ટને મેં તેલ સાથે સારી રીતે મિક્સ કરી દીધી છે. હવે બધું તેલ છૂટું પડે ત્યાં સુધી આપણે આને થવા દેશું. જો તમને આ ભૂંગળા બટેટામાં ટમેટાનો સ્વાદ ગમે તો તમે આ સ્ટેજ પર 1 મીડિયમ સાઇઝનું ટમેટું પણ ખમણીને ઉમેરી શકો છો. મસાલા પેસ્ટમાં પાણી ઉમેરવા માટે આપણે જે મિક્સર જારમાં મસાલાની પેસ્ટ તૈયાર કરી એમાં 1/4 કપ જેટલું પાણી ઉમેરી અને આમાં ઉમેરી દઈશું. હવે મીડિયમ ગેસની ફ્લેમ પર થોડું તેલ છૂટું પડે ત્યાં સુધી થવા દેશું. તો અહીંયા મેં મીડિયમ ગેસની ફ્લેમ પર લગભગ 2 થી 3 મિનિટ માટે મસાલા પેસ્ટને થવા દીધી છે અને તમે જુઓ, ઉપરની સાઈડ તેલ છૂટું પડવા માંડ્યું છે. તો હવે આ સ્ટેજ પર આપણે ગેસને બંધ કરી દઈશું. ગેસ બંધ કર્યા પછી આપણે આ જે મસાલા પેસ્ટ તૈયાર કરી છે એને આપણે જે મસાલો ચડાવેલા બટેટા છે એમાં ઉમેરી દઈશું. તો આ રીતે આપણે બધી પેસ્ટને એમાં ઉમેરી દઈએ અને હવે બિલકુલ હલકા હાથે આપણે મસાલા પેસ્ટને બટેટા સાથે સારી રીતે મિક્સ કરી લેશું. તો અહીંયા તમે જોઈ શકો છો, મેં બટેટા સાથે મસાલા પેસ્ટને સારી રીતે મિક્સ કરી લીધી છે. હવે આપણે આ બટેટામાં 1 મોટી સાઇઝના લીંબુનો રસ ઉમેરી દઈશું. તો ભૂંગળા બટેટામાં લીંબુના રસનું પ્રમાણ તમારે થોડું આગળ પડતું રાખવાનું.
તો આ રીતે લીંબુના રસની સાથે આપણે ઉપરથી થોડા લીલા ધાણા ઉમેરી દઈએ. તો તમે જોઈ શકો છો એકદમ ટેસ્ટી અને ચટાકેદાર, જોતા જ ખાવાનું મન થઈ જાય એવા ભૂંગળા બટેટાના બટેટા તૈયાર થઈ ગયા છે. તો હવે આપણે ભૂંગળાને તળી લેશું. અહીંયા ભૂંગળાને તળવા માટે મેં પહેલેથી તેલને ગરમ કરવા રાખી દીધું છે. ગરમ તેલમાં આપણે આ રીતે ભૂંગળાને ઉમેરી દઈશું. હંમેશા ભૂંગળાને તમારે હાઈ ગેસની ફ્લેમ પર તળવાના. તો જેવા ભૂંગળા તળાઈને ઉપર આવી જાય કે તરત જ એને ગરમ તેલમાંથી કાઢી લેવાના. તો અહીંયા તમે જોઈ શકો છો આ જ રીતે આપણે બીજા ભૂંગળાને પણ તળી લેશું. તો હવે અહીંયા મેં ભૂંગળાને પણ તળી લીધા છે. તો હવે આપણે બટેટા ભૂંગળાને સર્વ કરી દઈશું. તો મેં પ્લેટમાં થોડા ભૂંગળા રાખ્યા છે અને સાથે આપણે તૈયાર કરેલા ટેસ્ટી ચટાકેદાર બટેટા સર્વ કરીએ. તો આ રીતે તમે ભૂંગળા અને બટેટાને સર્વ કરી દો. પછી જ્યારે સર્વ કરતા હોય ત્યારે તમારે બટેટા ઉપર આ રીતે થોડો ચાટ મસાલો ઉમેરવાનો. સાથે આપણે બિલકુલ થોડો એવો લીંબુનો રસ ઉમેરી દઈશું. અને હવે ઉપરથી આપણે ખારી શીંગ ઉમેરીશું. તો ખારી શીંગ ભૂંગળા બટેટા સાથે એકદમ સરસ લાગે છે. અને હવે થોડા લીલા ધાણા સ્પ્રિંકલ કરી અને આ ટેસ્ટી ચટાકેદાર ભૂંગળા બટેટાને સર્વ કરી દઈએ. તો તમે જોઈ શકો છો ફક્ત 10 થી 15 જ મિનિટમાં આ નાસ્તો તૈયાર થઈ જાય છે. અને તમે આ રીતે જો ક્યારેય ભૂંગળા બટેટા ના બનાવ્યા હોય તો આ રેસીપીને જરૂર ટ્રાય કરજો. રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક અને શેર કરવાનું બિલકુલ ના ભૂલતા. હવે આપણે બનાવીશું મુંબઈના ફેમસ એકદમ ટેસ્ટી એવા વડાપાવ, મુંબઈની ફેમસ સૂકી ચટણી સાથે. તો હવે સૌથી પહેલાં મુંબઈ સ્ટાઇલ વડાપાઉં બનાવવા માટે આપણે પહેલાં વડાનું બેટર બનાવીશું. અહીંયા વડાનું બેટર બનાવવા માટે મેં 1 કપ ચણાનો લોટ લીધો છે. એમાં આપણે 1/4 ટીસ્પૂન જેટલો હળદર પાવડર, 1/4 ટીસ્પૂન જેટલી હિંગ અને અડધી ટીસ્પૂન જેટલું અથવા સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દઈશું. હવે પહેલાં કોરી બધી વસ્તુને સારી રીતે મિક્સ કરી લેશું. તો આ બેટર આપણે પહેલાં એટલા માટે બનાવીએ છીએ કે આપણે બેટરને થોડો રેસ્ટ આપીશું, જેનાથી આપણો ચણાનો લોટ સારી રીતે પલળી જશે અને આપણા વડા એકદમ સરસ બહારથી ક્રિસ્પી બનશે. હવે અહીંયા તમે જુઓ કોરું મેં બધું મિક્સ કરી દીધું. હવે થોડું થોડું કરી પાણી ઉમેરતા જઈને બેટર બનાવીશું. અહીંયા આપણે 1 કપ ચણાના લોટનું બેટર બનાવવા માટે અડધા કપ કરતાં પણ ઓછું પાણી જોઈશે. બેટર આ રીતે ચમચીમાંથી નીચે પડે એવું તૈયાર કરવાનું. આની કન્સિસ્ટન્સી તમે જોઈ શકો છો. આ રીતે ચમચીને ચણાનો લોટ કોટ કરે એવું મેં ઘાટું બેટર તૈયાર કર્યું છે. ના વધુ પડતું પતલું કે ના એકદમ ઘાટું એવું બેટર તૈયાર કરવાનું. હવે બેટરને ઢાંકી થોડી વાર માટે રેસ્ટ આપી દઈએ. બેટર રેસ્ટ કરે ત્યાં સુધીમાં આપણે વડાનો મસાલો બનાવીએ. વડાનો મસાલો બનાવવા માટે પેનમાં 1 ટેબલ સ્પૂન જેટલું તેલ ગરમ કરવા રાખી દઈશું. તેલ ગરમ થાય એટલે આપણે એમાં 1 ટીસ્પૂન જેટલા રાઈના દાણા ઉમેરી દઈશું. સાથે 8 થી 10 એકદમ ઝીણા કાપેલા મીઠા લીમડાના પાન ઉમેરીશું. 1 ટેબલ સ્પૂન જેટલા આદુ મરચાં અને લસણની પેસ્ટ ઉમેરીશું. આ આદુ મરચાં લસણની પેસ્ટમાં મેં 2 તીખા લીલા મરચાં, 1 ઇંચ આદુનો ટુકડો અને 5 થી 6 કળી જેટલું લસણ લીધું છે. આદુ મરચાં લસણ થોડા થાય એટલે આપણે અહીંયા 4 મીડિયમ સાઇઝના બાફેલા બટેટાને આ રીતે હાથથી મેશ કરીને ઉમેરીશું. તો અહીંયા તમે મેશરથી પણ બટેટાને સારી રીતે મેશ કરીને લઈ શકો છો. બટેટા મેશ થઈ જાય એટલે આપણે આમાં 1 ટીસ્પૂન જેટલો ગરમ મસાલો ઉમેરીશું. સાથે આપણે અડધી ચમચી જેટલો હળદર પાવડર ઉમેરી દઈશું અને 1/4 ટીસ્પૂન કરતાં પણ ઓછી હિંગ ઉમેરીશું. હવે અહીંયા આપણે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દઈશું. બટેટા બાફવામાં મીઠું ઉમેર્યું હોય તો મીઠું અહીંયા તમારે તમારા સ્વાદ પ્રમાણે ઉમેરવાનું. તો આ મસાલામાં લાલ મરચું પાવડર બિલકુલ નથી વાપરવાનું. તીખાશ માટે આપણે થોડો ગરમ મસાલો વાપર્યો અને લીલા મરચાં તમારે વડામાં જેવી તીખાશ જોવે એ પ્રમાણે વાપરી લેવાના. હવે તમે જુઓ મસાલાને મેં સારી રીતે મિક્સ કરી દીધો છે. હવે મસાલો સરસ થઈ જાય પછી આપણે લાસ્ટમાં 1 મોટી ચમચી જેટલા લીંબુનો રસ ઉમેરીશું અને 2 ટેબલ સ્પૂન જેટલા ઝીણા કાપેલા લીલા ધાણા ઉમેરી દઈશું અને હવે બંને વસ્તુને સારી રીતે મસાલા સાથે મિક્સ કરી દઈશું. તો એકદમ પરફેક્ટ વડા બનાવવા માટે તમારે અહીંયા એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું. આ જે મસાલો છે એને કમ્પ્લીટ ઠંડો થવા દેવાનો. તો હવે મસાલો ઠંડો થાય ત્યાં સુધીમાં આપણે સૂકા લસણની ચટણી બનાવીશું. ચટણી બનાવવા માટે 1/4 કપ જેટલા શેંગદાણાને મેં આ રીતે પેનમાં ઉમેરી દીધા છે. એને આપણે સ્લો મીડિયમ ગેસની ફ્લેમ પર શેકી લેશું. શેંગદાણાને શેકવાથી એમાં રહેલું મોઇશ્ચર દૂર થશે અને આપણી ચટણી ફ્રીઝમાં રાખ્યા વગર બહાર જ 10 થી 12 દિવસ સુધી સારી રહેશે. તો શેંગદાણાને આપણે મીડિયમ ગેસની ફ્લેમ પર 3 થી 4 મિનિટ જેવા શેકી લેવાના. શેંગદાણા શેકાઈ જશે ને એટલે ફૂટવાનો અવાજ આવશે અને થોડા શેંગદાણાનો કલર બદલાઈ જશે
અને તમે આ રીતે ફોતરું કાઢો તો શિંગદાણાનું એકદમ આસાનીથી ફોતરું પણ અલગ થઈ જશે. તો બસ હવે આ સ્ટેજ પર આપણે શિંગદાણાને એક પ્લેટમાં લઈ લેશું. હવે આપણે એ જ પેનમાં એકદમ સ્લો ગેસની ફ્લેમ પર 1/4 કપ જેટલું સૂકા નાળિયેરનું ખમણ ઉમેરીશું. તો અહીંયા મેં આ રીતનું સળી ટોપરું લીધું છે. જો તમને આવું ના મળે તો તમે અહીંયા જે એકદમ બારીક ટોપરાનો ભૂકો આવે એ પણ લઈ શકો છો. ટોપરાનું ખમણ શેકાતા બહુ જ ઓછો સમય લાગે છે, એટલે ખાસ એને આ રીતે કન્ટિન્યુ ચલાવતા રહેવાનું. તો લગભગ 2 જ મિનિટમાં આપણા ટોપરાનો ખમણનો કલર સહેજ બદલાઈ ગયો છે અને આ રીતે ટોપરાનું ખમણ તમે હાથમાં પકડીને ચેક કરો તો તમે જુઓ એકદમ ક્રિસ્પી એવું તૈયાર થઈ ગયું છે. તો બસ હવે આપણે ટોપરાના ખમણને પણ એક પ્લેટમાં કાઢી લેશું. અને અત્યારે આપણી પેન એકદમ ગરમ છે, એટલે મેં ગેસને હવે બંધ કરી દીધો છે અને બંધ ગેસ પર આપણે 1 મિનિટ માટે ગરમ પેનમાં 10 થી 12 કળી જેટલું લસણ ઉમેરી દઈશું. અને લસણને આ રીતે કન્ટિન્યુ ચલાવતા શેકી લેશું. તો થોડું તમે લસણને શેકી અને પછી ચટણી બનાવશો ને તો લસણનો બિલકુલ કાચો સ્વાદ ચટણીમાં નહીં લાગે. તો અહીંયા તમે જોઈ શકો છો હલકી લસણ પર બ્રાઉન ડિઝાઇન આવી ગઈ છે, મતલબ આપણું લસણ પણ સારી રીતે શેકાઈ ગયું છે. તો હવે શેકાયેલા લસણને પણ આપણે જે પ્લેટમાં શેંગદાણા અને ટોપરાનું ખમણ રાખ્યું એની સાથે જ રાખી દઈશું. હવે આપણે આજે બધું મિશ્રણ ચટણી માટેનું શેકીને રાખ્યું છે એને 5 મિનિટ જેવું ઠંડુ થવા દેશું. તો થોડા શેંગદાણા ઠંડા થાય ને એટલે એમાંથી આપણે ફોતરા પણ કાઢી લેશું. તો 5 મિનિટ પછી મેં શેંગદાણામાંથી ફોતરા કાઢી લીધા છે. તો ચટણી બનાવવા માટે શેકેલા શેંગદાણાને આપણે મિક્સર જારમાં ઉમેરી દઈશું. સાથે આપણે ટોપરાનું ખમણ પણ ઉમેરી દઈશું અને જે લસણની કળી શેકેલી રાખી છે એને પણ ઉમેરી દઈએ. તો બહુ સિમ્પલ મસાલા સાથે આ ચટણી બને છે, પણ બહુ જ ટેસ્ટી એવી લાગે છે. આમાં આપણે અડધી ટીસ્પૂન જેટલું અથવા સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દઈશું અને 3 ટેબલ સ્પૂન જેટલું કશ્મીરી લાલ મરચું પાવડર ઉમેરીશું. કશ્મીરી લાલ મરચાં પાવડરનો કલર આપણી ચટણીમાં એકદમ સરસ લાગશે. હવે આપણે મિક્સરને ચાલુ બંધ કરી ચટણીને પીસી લેશું. તો તમે જોઈ શકો છો આ રીતની એકદમ અધકચરી મેં લસણની ચટણી પીસીને તૈયાર કરી દીધી છે. આ ચટણીને તમે બહાર જ 10 થી 12 દિવસ સુધી સ્ટોર કરી શકો છો. તો હવે આપણે ચટણી બનાવી ત્યાં સુધીમાં મસાલો પણ એકદમ સરસ ઠંડો થઈ ગયો છે. તો હવે મસાલાના આપણે આ રીતે મીડિયમ સાઇઝના ગોળા વાળી લેશું. તો અહીંયા તમારે જે સાઇઝનું વડું બનાવવું હોય એ પ્રમાણે આ રીતે મસાલાના બોલ તૈયાર કરી લેવાના. તો તમે આને થોડું ટિક્કી જેવો શેપમાં પણ વડાપાઉં માટે આ વડાને બનાવી શકો છો. હું અત્યારે ગોળ જ બનાવું છું. તો પાઉંની સાઇઝ પ્રમાણે તમારે આ રીતે બધા ગોળાને વાળી લેવાના. તો બધા મસાલાના બોલ મેં તૈયાર કરી લીધા છે અને આપણે વડાપાઉં માટેની જે બધી સામગ્રી તૈયાર કરી ત્યાં સુધીમાં આપણા બેસનને પણ સારો એવો રેસ્ટ કરી લીધો છે. સરસ બેસન પલળી ગયો છે. તો હવે આ સ્ટેજ પર 1 ચપટી જેટલા કુકિંગ સોડા ઉમેરી દઈશું અને સાથે આપણા વડાનું પડ બહારથી એકદમ ક્રિસ્પી રહે અને બિલકુલ એમાં તેલ ના રહે એના માટે 1 મોટી ચમચી જેટલું ગરમ તેલ ઉમેરીશું. તો આપણે વડાને તળવા માટે જે તેલને ગરમ કરવા રાખ્યું છે એમાંથી મેં 1 ટેબલ સ્પૂન ગરમ તેલ આ રીતે બેટરમાં ઉમેરી દીધું. હવે સારી રીતે બધું મેં મિક્સ કરી દીધું. હવે આપણું બેટર તૈયાર થઈ ગયું છે. અહીંયા વડાને તળવા મેં તેલને ગરમ કરવા રાખી દીધું છે. એમાં આ રીતે થોડું બેટર ઉમેરીએ ને તો તમે જુઓ તરત જ આપણું બેટર તેલમાં ઉપર આવી ગયું છે. તો હવે આ સ્ટેજ પર આપણે આ રીતે જે બેટર છે એને કાઢી લેશું અને હવે આપણે વડા બનાવીશું. તો આપણું જે બેસનનું બેટર છે એ બેટરમાં આપણે આ રીતે વડાને ઉમેરી દઈશું. વડાને બેસનના બેટરથી સારી રીતે કોટ કરી દઈશું. તો આપણે આ રીતે ચમચીથી એકદમ સારું એવું કોટિંગ કરવાનું. 2 થી 3 વાર ચમચીથી આ રીતે વડા પર બેસન ઉમેરવાનું, જેથી 2 થી 3 બેસનનું કોટિંગ આપણા વડા પર થઈ જાય. પછી આ રીતે બધો એક્સ્ટ્રા લોટ કાઢી અને હલકા હાથે વડાને ગરમ તેલમાં ટ્રાન્સફર કરી દેવાનું. તો તમે એકવારમાં જેટલા વડા ગરમ તેલમાં ઉમેરી શકો એટલા આ રીતે ઉમેરી દેવાના. જો હાથથી ના ફાવે તો તમે આ પ્રોસેસ ચમચીથી પણ કરી શકો છો. તો વડાને સારી રીતે બેટર સાથે કોટ કરી અને પછી તમારે ચમચીથી એક્સ્ટ્રા બધો લોટ કાઢી હલકા હાથે ચમચીથી પણ વડાને મૂકી શકાય. તો હવે અહીંયા તમે જુઓ એકદમ સારી રીતે બધા વડાને ઉમેરી દીધા. હવે એને મીડિયમ ગેસની ફ્લેમ પર આપણે તળી લેશું. તો હલકો વડાનો કલર બદલાય ત્યાં સુધી એને તળવાના છે.
આ વડાને તળાતા 5-1 મિનિટ જેટલો સમય લાગે છે. 5-1 મિનિટ પછી તમે જોઈ શકો છો વડા પર એકદમ સરસ ડિઝાઇન આવી ગઈ છે અને સરસ આપણા વડા તળાઈ ગયા છે. તો તળાયેલા ગરમ ગરમ વડાને આપણે પ્લેટમાં લઈ લેશું અને હવે આપણે ગરમ વડા હોય ત્યારે જ આ વડાપાઉંને તૈયાર કરી લેવાના. તો તમારે જ્યારે વડાપાઉંને સર્વ કરવા હોય ત્યારે જ વડા બનાવવાના. તો હવે પાઉં મેં આ રીતે લીધા, એને આપણે આ રીતે 2 ભાગમાં કાપી લેશું. તો આ રીતે પાઉંને કટ કર્યા પછી એક પ્લેટમાં આપણે જેમાં સર્વ કરવું હોય એમાં જ આ રીતે પાઉં રાખી દઈશું. એના પર આપણે જે ચટણી તૈયાર કરી એને આ રીતે રાખી દઈશું. તો આ સૂકા લસણની ચટણી આપણે થોડી આ રીતે વધારે રાખવાની. જો તમને વધુ તીખું ભાવે તો તમે કોથમીર ફોદીના મરચાંની ગ્રીન ચટણી તૈયાર કરી અને બીજી સાઈડ પણ લગાવી શકો છો. આના પર આપણે તૈયાર કરેલું ગરમ ગરમ વડું રાખી દઈશું. વડાની ઉપર આપણે આ રીતે થોડી એવી ચટણી લગાવી દઈશું અને એના પર આપણે થોડી તળેલી મરચી. તો આ રીતે એક મેં તળેલી મરચી લીધી. તો વડા થઈ જાય પછી આપણે મરચી પર થોડા કટ લગાવી અને એને પણ તળી લેવાની. તો આ રીતે તળેલી એક મરચી રાખી દઈશું અને બસ આ રીતે પાઉંને હલકા હાથે પ્રેસ કરી અને બંધ કરી દઈશું અને આપણા આ ગરમ ગરમ વડા સાથે મુંબઈ સ્ટાઇલ વડાપાઉં તૈયાર થઈ ગયા છે. તો જોતાં જ ખાવાનું મન થાય એવા આ વડાપાઉં તૈયાર થાય છે. જો તમને શેકેલું વડાપાઉં ગમે તો તમે આને બટરમાં આ રીતે તૈયાર કરી અને શેકીને પણ સર્વ કરી શકો છો. તો જો તમે ક્યારેય આવા ટેસ્ટી એકદમ સિમ્પલ રીતે બનતા મુંબઈ સ્ટાઇલ વડાપાઉં ન બનાવ્યા હોય તો આ રેસિપીને જરૂર ટ્રાય કરજો. રેસિપી ગમી હોય તો વિડીયોને લાઇક અને શેર કરવાનું બિલકુલ ના ભૂલતા. ફરી મળીશું એક નવી રેસિપી સાથે. ત્યાં સુધી થેન્ક્સ ફોર વોચિંગ.